મિત્રો આ વિડીયોને એટલો શેર કરજો કે ગુજરાતના ખૂણે ખૂણા સુધી અને જેટલી પણ દીકરીઓ ભણે છે એના દરેકના મા બાપ સુધી આ વિડીયો પહોંચી જાય। જય મુરલીધર, હું છું લોકગાયક દેવાય તાહિર અને આજે એક આ દુઃખદ વિડીયો સાથે આપ સૌની સામે આવ્યો છું। ત્યારે રાજકોટના જસદણમાં આલ્ફા હોસ્ટેલમાંથી 10 વર્ષની દીકરી, જે આહિર સમાજની દીકરી હતી, એ નાની બાળા ફૂલ જેવી દીકરીનું આજે મેં સોશિયલ મીડિયામાં જોયું કે એનું મૃત્યુ થયું છે। એ દીકરી 10 દિવસથી છેલ્લે બીમાર હતી, અછબડા નીકળ્યા હતા એવું જાણવા મળી રહ્યું છે। છતાં એ દીકરીના પરિવારને જાણ કરવામાં ના આવી અને જ્યારે દીકરી મૃત્યુ પામી ત્યારે એ દીકરીના બાપને જાણ કરવામાં આવી। તો ખરેખર આજે આલ્ફા હોસ્ટેલ છે ને આજે આમાં જે પણ લોકો જવાબદાર હોય એમને કડક ને કડક સજા થાય। આહિર સમાજને નમ્ર વિનંતી કરું છું કે આ કિસ્સો આપણે જાણવા જેવો છે અને જે પણ લોકો આમાં ગુનેગાર હોય એને તરત ને તરત ફાસ્ટ ટ્રેક રીતે સજા થવી જોઈએ અને એવી સજા થવી જોઈએ કે આવી નાની નાની માસૂમ દીકરીઓનું મૃત્યુ થાય છે છતાંય આ લોકોને કોઈ ભાન હોતી નથી, આ લોકો કોઈ પોતે તકેદારી રાખતા નથી। એવી સજા થવી જોઈએ કે આવનાર 10 પેઢીઓ સુધી યાદ કરવી જોઈએ। ખરેખર આહિર સમાજને એક નમ્ર વિનંતી કરું છું કે બધા આહિર સમાજના આગેવાનો, નાના મોટા બધા ભાઈઓ અને આહિર સમાજના દરેક નાના મોટા કલાકારને કહું છું કે વિડીયો બનાવજો। તમારામાં જરાય જો મુરલીધરે માનવતા આપી હોય તો વિડીયો બનાવજો અને આ વાતની નિંદા કરજો, આ વાતને વખોડી કાઢજો અને આ દીકરીને ન્યાય મળે, આ દીકરીના બાપને ન્યાય મળે એવી આશા સાથે તમને બધાને કહું છું કે એક વિડીયો બનાવજો। જેને પણ બોલવાની માં સરસ્વતીએ શક્તિ આપી હોય, જે પણ બેરા બોબડા ના હોય એ લોકો ખરેખર આ વિડીયો બનાવજો અને તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર શેર કરજો જેથી કરીને આ દીકરીને ન્યાય મળે। બસ ન્યાયતંત્ર પાસે એટલી જ આશા રાખીએ કે આ દીકરીના બાપને ન્યાય મળે જેથી કરીને દીકરીની આત્માને શાંતિ મળે। ખરેખર આટલું બધું સ્ટ્રિક્ટ ના હોવું જોઈએ, આમાં ક્યાંક ને ક્યાંક સ્ટાફની બેદરકારી છે। જે પણ જવાબદાર હોય એમને યોગ્ય સજા થાય અને દીકરીના બાપને ન્યાય મળવો જોઈએ એવી આશા સાથે સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર અને ભગવાન આ દીકરીની આત્માને શાંતિ આપે અને જે લોકો ગુનેગાર છે એમને રૂવાડે પ્લાસ્ટિકના 1-1 ફૂટના જીવડા હોય એવડા જીવડા પડે અને એની આવનાર પેઢીઓ ખતમ થઈ જાય। જે ગુનેગાર હોય એની આવનાર પેઢીઓ ખતમ થઈ જાય। આજે બેરહેમીથી દીકરીનું મૃત્યુ થયું છે, આજે બેદરકારી કરવામાં આવી છે, એવા તમામ લોકોને ખરેખર એવી પીડા અને એવા રોગ ઉત્પન્ન થાય એને એની જિંદગીમાં પણ કલ્પના ન કરી હોય। છેલ્લે આ વિડીયોની અંદર તમારો પ્રતિભાવ આપવાનું ભૂલતા નહીં, મનગમતી કોમેન્ટ કરતા જજો। શું કહેવું છે તમારું આ વિડીયો વિશે કહેતા જજો, કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયોને જરૂર